આવો કુદરતી નજારો તમને ખેતર સિવાય બીજે ક્યાંય જોવા નહીં મળે। જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા આજના નવા બ્લોગમાં। તો હું આજે તમને ખેતર અને ખેતરમાં થયેલ પાક વિશે જાણકારી આપીશ। તો મારા વિડીયોમાં તમે અંત સુધી બન્યા રહેજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો ચાલો આપણે વિડીયો આગળ સ્ટાર્ટ કરીએ। तो मित्रों खेतरनो नजारो बतावुं पहला तमने अमारा खेतरना रक्षक बतावी दऊं जे अमारा बधा खेतरोनी रक्षा करे छे। तो जो तमने खबर पड़े कि आ कोनी रजा छे तो कॉमेंट में जणावी देजो, न के तो हूँ अहीं कण जईने तमने बताववानो छुं कि अमारा रक्षक कोण छे। तो मित्रों आ छे अमारा खेतरना रक्षक, जोई लो। तमे पण कॉमेंट में जय गोगा महाराज लखी देजो અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। આપણે આવા નવા ખેતરના નવા બ્લોગ બનાવશું તો વિડીયોને એક લાઈક પણ કરી દેજો। તો મિત્રો જોઈ લો, ગામડામાં આવો કુદરતી નજારો જોવા મળે। તો આ જોઈ લો, ખેતરમાં મોરલા પણ ચરે છે, એમને ચણવા માટે સ્પેશિયલ દાણા પણ નાખે છે અમે રોજ। અને આવું સુંદરતા જોવી હોય તો એકવાર ગામડે જરૂર આવવું પડે। તો હવે જોઈએ આપણે પાક વિશે। તો અમે કપાસ વાવ્યો છે, જુઓ તમે। आ कपास ज्यां सुधी मोटो नहीं थाय त्यां सुधी हूँ डेली एना विडियो बनावीश। तमे जो कपासनो पाक एमनेम तैयार थतो नथी, बहु मेहनत लागे छे आमां। तो अमारी मेहनत माटे एक लाइक तो करवी ज पड़े। तो जोई लो कपासनो पाक। आखा खेतरमां कपास वाव्यो छे, कपासने पाणी नियमित पावવું પડે છે। तो बस मित्रों अत्यारे आटલું જ। આપણે મળી હવે નવા વ્લોગમાં, અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને લાઈક પણ કરજો। જય માતાજી।